ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કામરેજ 4 રસ્તા વધતી જતી ટ્રાફિકની સમસ્યા તેમજ 4 રસ્તાથી કેનાલ રોડનું આરસીસીનું કામ ચાલુ હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। વારંવાર શાક માર્કેટમાં શાક વેચનારને ઘણી વખત તંત્ર દ્વારા વોર્નિંગ આપવામાં આવે છે, છતાં પણ લારીઓ લઈને રોડ ઉપર ઊભા રહી જાય છે। શાકભાજી તેમજ ફ્રૂટ લેનાર આવનાર વ્યક્તિઓ પણ પોતાની ગાડીઓ રોડ ઉપર પાર્કિંગ કરીને લેવા જાય છે। એક બાજુ તંત્રનો રોડનું કામ, બીજી બાજુ શાકભાજી વેચનારની સમસ્યા। આજે તંત્ર દ્વારા એટલે કે કામરેજના ઉપસરપંચ સાથે નવાગામના ડેપ્યુટી સરપંચ તેમજ કામરેજ પીએસઆઈ તેમજ પોલીસનો સ્ટાફ આ બાબતે સ્થળ ઉપર હાજર રહ્યા હતા। આ બાબતે તમામને સમજાવવામાં આવ્યા સાથે કડક વોર્નિંગ પણ આપવામાં આવી અને જો આ રીતે તમામ લારીઓ ઊભી રાખશે અને ટ્રાફિકની સમસ્યા સર્જાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો આવો જોઈએ કામરેજ 4 રસ્તા બાજુની શાકભાજી માર્કેટના દ્રશ્યો, ટ્રાફિકની સમસ્યા તેમજ ઉપસરપંચે આપેલ આ બાબતનું મંતવ્ય। આપનો કાકો। ભૂપેન્દ્ર નરેન્દ્ર કુમાર ઓઝા, કામરેજ ડેપ્યુટી સરપંચ સાથે નવાગામના ડેપ્યુટી સરપંચ પ્રભુભાઈ પટેલ। ત્યારે જે શાકભાજી માર્કેટ અહીંયા છે હાલ તે રોડ ઉપર સરકાર દ્વારા મંજૂર થયેલ આરસીસી રોડનું બાંધકામ થઈ રહ્યું છે। ત્યાં જે શાક માર્કેટ ભરાય છે, લારીઓ મુકાઈ છે, તેને કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે કે અહીંથી આ તમારો જે સામાન છે એ ખસેડી લેવો। ત્યારબાદ 2 દિવસ પછી જો તમારી અહીં લારી અને જો સામાન તમારો હશે તો તેને ઉચકી લેવામાં આવશે। સાથે પોલીસ ખાતાના અધિકારી પીઆઈ સાહેબ અને સાથે બીજો સ્ટાફ પણ હતો। આ રીતના અમે સૂચના આપી છે। શું કે છે વેપારીઓ એમની પોતાની રીતના વ્યવસ્થા કરવાની વાત થઈ છે। પંચાયત દ્વારા એમને જગ્યા આપવામાં આવી છે, જો ત્યાં એમને અનુકૂળ હશે તો ત્યાં એ લોકો જશે। કદાચ ખાલી ના થાય તો શું કરશો? તો સરકાર દ્વારા જે કડક જે સૂચન કરવામાં આવ્યું છે એ જ રીતના અહીંથી લારી અને એમનો સામાન જે છે એ ઉચકી લેવામાં આવશે અને ગુનો દાખલ કરવામાં